જય હિન્દ ભાઈઓ, આજે હું તમને એરંડા વિશે કોઈ માહિતી આપીશ. ધ્યાનથી સાંભળજો. એરંડાની ખેતી પિયત જમીનમાં પણ થાય છે અને બિન પિયતમાં પણ થાય છે. બંને જમીનમાં પણ આ એરંડો થાય છે. જેથી કરીને ખેડૂત ભાઈઓ માટે આ ખેતી બહુ લાભદાયક છે. આ ખેતી એક પિયત જમીનમાં થઈ છે. જુઓ મિત્રો, આ એરંડાની ખેતી બિન પિયત જમીનમાં પણ આપણે આવી ખેતી કરી શકીએ છીએ. આ એરંડાની ખેતી જૂનથી જુલાઈ મહિનામાં થાય છે. વરસાદ આવ્યા પછી 15 થી 20 દિવસ પછી આપણે આ ખેતી કરી શકીએ છીએ. જુઓ મિત્રો, આપણે એરંડા વાવતી વખતે જો તમે ચોપીને વાવતા હોય તો 5 ગુણ્યા 3 સાડા 3 ફૂટ જેટલો ગાળો રાખીશું, અને ટ્રેક્ટરથી વાવતા હોય તો 2 ગુણ્યા 3 ફૂટ જેટલો ગાળો રાખી શકશું. તમે આ એરંડાની માળ જોઈ શકો છો. એક માળ 3 થી 4 ફૂટની છે. લાઈવ એરંડાની માળ જુઓ, અને આ બાજુના એરંડાની માળ સાવ નાની છે. આનો તફાવત હું તમને સમજાવીશ. આના અંદર તમે ખાદમાં DAP, યુરિયા અને સલ્ફર જેવા ખાદનો ઉપયોગ કરી શકો છો. આ નાખવાથી જમીન ઉપજાઉ પણ સારી રહે છે અને એરંડાનો વિકાસ પણ સારો થાય છે. જેથી કરીને માળ બહુ ભરાવદાર અને બહુ મોટી થાય છે. તમે જોઈ શકો છો લાઈવમાં. દરેક માળ 3 થી 4 ફૂટ જેટલી છે. તમે લાઈવ જોઈ શકો છો. એક માળ 3 થી 4 ફૂટ જેટલી છે. આથી ખેડૂત ભાઈઓની માળ મોટી હોવાથી ઉત્પાદન બી વધારે મળે છે. એરંડા વાવતી વખતે એક DAPની, એક યુરિયા, આ 2 ખાતર પાયામાં આપી દેવાના, જેથી કરીને એરંડો ઝડપથી વિકાસ કરે છે. જુઓ મિત્રો, આ એરંડાની તમે ડાળી પણ જોઈ શકો છો. એક એરંડાની 7 થી 8 જેટલી ડાળી છે. એથી આપણને ઉત્પાદન પણ વધારે મળે છે અને માળ બહુ મોટી હોય છે એની. પૂરેપૂરા ખેતરની તમે માળો લાઈવમાં જોઈ શકો છો. એક પણ માળ નાની નથી. જેથી કરીને આપણને ફાયદો થઈ શકે છે અને ઉત્પાદન પણ વધારે મળે છે. વધુ ઉત્પાદન, વધુ નફો. ઉત્પાદન મળશે તો જ નફો વધારે મળશે. વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.